નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ સમી તાલુકાનું છેલ્લા સેવાડાનું ગામ એટલે કે ગામનું નામ છે વાહિદપુરા. અને વાહિદપુરામાં 2 દિવસ પહેલાં જ તળાવની પાળ તૂટી ગઈ હતી, એટલે કે તળાવ આખું તૂટી ગયું હતું. અને જે પાણી ક્યાંથી નીકળ્યું એ પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને કેટલું નુકસાન થયું તે ગામના વ્યક્તિ એટલે કે એક બહેન છે, બહેનના મોઢેથી આપણે સાંભળશું. અને આ લોકો આજે ગામની મુલાકાત લેવા માટે આવ્યા છે. અને જિલ્લા પંચાયતના ડેલિકેટ હંસાબેન એ પણ આ વખતે જ ચૂંટણી ચંપલાઈ હતી અને એ પણ આજે આ ગામની વહારે આવે છે. અને લગભગ મિનિમમ 100 પેકેટ ચવાણાના લાવ્યા હતા. અને એ તમામ પેકેટ ગામના જે અતિગ્રસ્ત વ્યક્તિઓ છે એ લોકોને આપ્યું છે. અને આપણે આ બહેન પાસેથી આપણે નિવેદન લઈએ. બહેન, શું નામ છે આપનું? મારું નામ ટીનાબેન. તો અમારે આ તલાઈ તૂટ્યું છે, તો અમારે અમારા ઘરથી કરીને 20 ઘરને નુકસાન થયું છે. તો અમારે એનો સહાય મળવી પડે. અને ખેતર પણ મારું પોતાનું ધોરાઈ ગયું છે. અને મકાનમાં અત્યારે હાલે પાણી અડેહરું રાંધે એવું કોઈ પણ કશું વ્યવસ્થા નથી. અને જો મિત્રો આ બેન આવ્યા છે અને મને સવારનું મને પહોંચાડ્યું છે, એમનો ખૂબ ખૂબ આભાર. ટીનાબેન, તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? મને એવું થવું પડે કે મને કંઈક સહાય મને મળવી પડે 20 થી 25 ઘરોને. એટલે તમે સરકાર પાસે મકાનની આશા રાખો છો અને અત્યારે હાલ જે કેશ ડોલનું વિતરણ થાય એની પણ તમે આશા રાખો છો? હા. તો ગામના કેટલા લોકો, કેટલા મકાન એવા હશે કે કેટલા લોકો અતિગ્રસ્ત હશે કે 100 થી 150 લોકોને પ્રાથમિક શાળામાં રાખવા પડ્યા હતા કે એથી વધારે લોકોને રાખવા પડ્યા હતા? 20 થી 25 ઘર. 20 થી 25 ઘર આ પાણી અસર કરી છે. મિત્રો, તમે ગામના વ્યક્તિ પાસેથી સાંભળી રહ્યા છો. એમનું નામ છે ટીનાબેન. અને એમને એમના મોઢેથી કીધું કે મારા ગામની હાલત અત્યારે કફોડી છે, તો સરકાર તેમને કેશ ડોલ જેવી મદદ કરે અને આર્થિક જે પણ બની શકે તે મદદ કરે. આ વિડીયોના માધ્યમથી હું સરકારને પણ જણાવવા માગું છું કે ખરેખર જે લોકો આ વરસાદના કારણે હેરાન પરેશાન થયા છે એ લોકોને ખરેખર મદદ મળવી જોઈએ. તો